મિત્રો, કઈ રીતનું લાગી રહ્યું છે આ અગાસીનો લુક? શું તમે પણ તમારી અગાસી ઉપર આ પ્રકારનું વોટરપ્રૂફિંગ કરાવવા ઈચ્છો છો? તો આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને. એ પહેલાં યાદ રાખજો કે આપની છતની વિઝિટ કરવી ખૂબ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી તમારી છતને અમે જોઈશું નહીં ત્યાં સુધી અમે એમાં ડિસિઝન નહીં લઈ શકીએ કે આની અંદર કઈ પ્રકારનું વોટરપ્રૂફિંગ કરવું. તમારી સ્ક્રીનની સામે જે દ્રશ્યો આવી રહ્યા છે, અગાસીનો લુક જુઓ, કઈ રીતનો લુક લાગી રહ્યો છે. હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારનો આ લુક આપે જોયો. હવે આ લુક પણ જુઓ કે આ પહેલાં કઈ રીતની લાગી રહી હતી અગાસી. આ અગાસી કઈ પ્રકારની ડેમેજ હતી, કઈ પ્રકારનું લીકેજ હતું. આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જુઓ કે કઈ પ્રકારનું અહીંયા આગળ ડેમેજ હતું, કઈ પ્રકારનું આ છતની અંદર રિપેરિંગની જરૂર હતી. તો સ્ટોપ ડ્રોપની ટીમ માત્ર વોટરપ્રૂફિંગ જ નહીં પરંતુ તમારી છતને, તમારા સપનાના ઘરને એક નવી ઉર્જા, નવું આયુષ્ય અને નવી જાન આપે છે. તો જો તમે પણ આ પ્રકારનું વોટરપ્રૂફિંગ કરવા માંગતા હો તો આજે જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. હવે હું આપને બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા આગળ કઈ કઈ પ્રકારની તકલીફો હતી. જુઓ અહીંયા આગળ કે આ જે બારી છે, આ બારીનું જે બીમ જે આવે છે એ બીમ આખો વાઇબ્રેટ કરતો હતો અને ત્યાં સુધી કે આ જે બારીની ફ્રેમ છે એ ફ્રેમના સહારે જ આ જે બિંબ છે એ ટકી રહ્યો હતો. જ્યારે અમે અહીંયા આગળ સર્વે કરવા આવ્યા ત્યારે એકદમ નાની એવું તિરાડ દેખાતી હતી, પરંતુ જ્યારે સમય જતાં અહીંયા આગળ અમે જોયું ત્યારે આ ડેમેજ વધુ થયું હતું. કઈ પ્રકારનું ડેમેજ હતું એ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યું છે. જુઓ કે કઈ રીતના બીમ વાઇબ્રેટ કરી રહ્યો હતો અને કઈ પ્રકારે એ ખલાસ થઈ ગયો હતો. આ ખલાસ થવાનું પાછળનું રીઝન એટલું જ કે સતત એની ઉપર જે પાણી પડતું હતું અને જે ભેજ આવતો હતો એ ભેજના કારણે અંદરની કોન્ક્રીટ તેમજ જે સરિયા છે એણે પોતાની સ્ટ્રેન્થ છોડી દીધી હતી. આ સ્ટ્રેન્થ છોડવાના કારણે એની આયુષ્ય ઓછી થઈ ગઈ હતી અને એ ગમે ત્યારે નીચે પડી શકે એવી પોઝિશનમાં આવી ગયો હતો અને એ માત્ર બારીની ફ્રેમ ઉપર જ ટકી રહ્યો હતો. હવે જ્યારે આ વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે આ કઈ પ્રકારનો બારીનો જે બીમ હતો એને અમે નવી આયુષ્ય આપી છે. જો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે, કઈ પ્રકારનું આ લાગી રહ્યું હતું. અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે ત્યારે આ મકાનની જે આ બારી છે એનો જે બીમ છે એ કઈ પ્રકારનો લાગી રહ્યો છે. એવી જ રીતના મિત્રો અહીંયા આગળ હું દર વખતે કહું છું કે કોઈ પણ અગાસી હોય એ અગાસી ઉપર જ્યારે તમે સિન્ટેક્સની ટાંકી રાખો છો તો એ સિન્ટેક્સની ટાંકી રાખતા પહેલાં અહીંયા આગળ એક ઈંટનો ઓટો કરવો જરૂરી છે. નહીતર થશે શું કે આ પાણી જ્યારે ઓવરફ્લો થશે, વરસાદનું પાણી આ ટાંકીની નીચે ભરાશે તો ત્યાંથી પીપળો કે એવું વૃક્ષ ઉગવાનું શરૂ થઈ જાય છે અને તમારા સ્લેબને નુકસાન કરે છે અને સતત પાણી અંદર ભેજ ઉતારે રાખે છે અને સ્લેબને ડેમેજ કરે છે. માટે જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તરફથી હું કેતન મહેતા એવું સજેસ્ટ કરું છું કે સિન્ટેક્સની ટાંકી મૂકતા પહેલાં એક ઈંટનો ઓટો કરવો જરૂરી છે. જે અમે અહીંયા આગળ આ જે છત છે આ છતની ઉપર અમે એક ઈંટનો ઓટો કરી અને ત્યાર પછી સિન્ટેક્સની ટાંકી મુકાવી છે. એવી જ રીતના મિત્રો અહીંયા આગળ આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર ખૂબ મોટી તિરાડ ડેવલપ થઈ હતી. અહીંયા આગળ જે આ પાઇપ છે, આ પાઇપનું જે વાઇબ્રેશન હોય અથવા તો સોલાર રૂફટોપનું જે વાઇબ્રેશન હોય, આ કોઈ પણ વાઇબ્રેશનના કારણે અહીંયા આગળ જે મોટી ક્રેક ડેવલપ થઈ હતી, આ ક્રેક ડેવલપ થવાના કારણે પાણી અહીંથી લીકેજ થઈ રહ્યું હતું, જેને અત્યારે અમે નવી સ્ટ્રેન્થ આપી દીધી છે. આ આપની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે. એવી જ રીતના જે આ છત છે એના જે લોઢિયા છે એ લોઢિયાના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે કે પહેલાં આ અગાસી જે હતી એના લોઢિયા કઈ પ્રકારના હતા અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ લોઢિયાનો સીન કઈ રીતનો આવી રહ્યો છે. એવી જ રીતના જે આ પારાપેટ અહીંયા પણ 2 પાર્ટ થઈ ચૂક્યા હતા અને આ 2 પાર્ટને અત્યારે અમે સ્ટ્રેન્થ આપી અને રિપેર કરી અને આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે. એવી જ રીતના અહીંયા આગળ આ જે 2 મકાન છે, આ 2 મકાન વચ્ચેના જે જોઈન્ટ છે એ દર વખતે હું કહું છું કે જે જોઈન્ટ ઓપન થઈ જાય છે ત્યાર પછી લોકો એટલી બેદરકારી કરતા હોય છે કે એને કોઈ પણ જાતનું પ્રોટેક્શન નથી આપતા, જેને કારણે પાણી ત્યાંથી એન્ટર થઈ અને તમારા મકાનની જે સરફેસ છે એને ખલાસ કરી દે છે. અહીંયા આગળ આ અમે કમ્પ્લીટલી રિપેર કરી અને હવે અહીંયા વોટરપ્રૂફિંગ કર્યું છે. આપની સ્ક્રીનની સામે આ તમામ દ્રશ્યો આવી જ રહ્યા છે. આપ જુઓ કઈ રીતનું પહેલાં હતું અને હવે
જ્યારે આ વોટરપ્રૂફિંગ થઈ ગયું છે ત્યારે આ કઈ પ્રકારનું લાગી રહ્યું છે. મિત્રો, દરેક વખતે હું બધાને એક જ વાત કહું છું કે વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ હોવી ખૂબ જરૂરી છે. અગર આપની છત લીક થઈ રહી છે તો વોટરપ્રૂફિંગ કરાવતા પહેલાં વોટરપ્રૂફિંગને સમજવું ખૂબ જરૂરી છે. તેની આટલી જ માહિતી હોય કે વોટરપ્રૂફિંગ એટલે 5 કિલો વ્હાઇટ સિમેન્ટ અને 1 લીટર SBRથી વોટરપ્રૂફિંગ થઈ જાય છે, તો આ માન્યતા ખોટી છે. એથી વિશેષ ઘણા લોકોને એવી મગજમાં ઇમેજ હોય છે કે માર્કેટની અંદરથી કોઈ પણ એક કોમર્શિયલ પ્રોડક્ટની 20 લીટરની ડોલ લઈ આવશું અને છત ઉપર લગાવી દેશું, એનાથી વોટરપ્રૂફિંગ થઈ જશે. તો આ માન્યતા આપની તદ્દન ખોટી છે. વોટરપ્રૂફિંગ એક ટેકનિકલ બાબત છે. ટેકનિકલ બાબતને ધ્યાનમાં રાખી અને નોલેજથી વોટરપ્રૂફિંગ કરવામાં આવે છે. જો આ વસ્તુ કરવામાં ન આવે તો આની કિંમત તમારે દર વર્ષે ચૂકવવી પડે છે. પરંતુ જો એક વખતનું એક્સપેન્સ કર્યા બાદ જો વોટરપ્રૂફિંગ કરવામાં આવે તો વોટરપ્રૂફિંગ તમારું મિનિમમ 5 વર્ષ સુધી તમને આયુષ્ય આપી શકે છે. 5 વર્ષ કરતાં એ વધુ પણ ચાલી શકે છે. કોઈ પણ પ્રકારનું બ્રેકર ઘસારો નથી લાગતો, પાઇપલાઇન લીકેજ નથી, ભૂકંપનો હેવી આંચકો નથી આવતો, આગ નથી લાગતી, ફેબ્રિકેશન વર્ક નથી થતું કે સોલાર રૂફટોપનું કોઈ પણ વર્ક નથી થતું. તો આવી સિચ્યુએશનમાં આ જે વોટરપ્રૂફિંગ છે એ તમને લાંબુ આયુષ્ય આપી શકે છે. જો આવું વર્ક થયું હોય તો ત્યાંથી વોટરપ્રૂફિંગ પ્રભાવિત થઈ શકે છે. માટે વોટરપ્રૂફિંગ માત્ર કરાવી લેવાથી કઈ વસ્તુ નથી થતી, પણ વોટરપ્રૂફિંગ કરાવ્યા બાદ તમારી છતની કાળજી તમારે રાખવી પડશે કે આ જે વસ્તુ મેં કીધી કે કોઈ પણ પ્રકારનો ઘસારો, વાઇબ્રેશન, ફેબ્રિકેશન વર્ક, આ જે બધી બાબતો છે એ તમારા કંટ્રોલમાં છે. એ તમારે ધ્યાન રાખવું પડશે કે આવી વસ્તુ છત ઉપર ના પડે. ઘણી જગ્યાએ તો એવું જોવા મળે છે કે છત ઉપર વર્ષો જૂના કબાડખાના સાચવવામાં આવે છે અને જૂની કહેવત જેમ છે ને કે સંઘરેલો સાપ પણ કામ લાગે, આવી માન્યતાઓમાં રહી અને આખી અગાસી ઉપર એટલો કચરો અને એટલું ડેમેજ ને બધું ભેગું કરેલું હોય છે, જેના હિસાબે પાણી ત્યાં સેવિંગ થાય છે અને પાણી સેવિંગ થયા બાદ એ લીક થયા રાખે છે. માટે અગાસીને હંમેશા સાફ સુથરી રાખો, અગાસી ઉપર કોઈ પણ પ્રકારનો કચરો ન રાખો અને અગાસીને મેન્ટેન કરો. તો જ અગાસી મેન્ટેન થશે, તો જ તમારી જે સ્લેબ છે એને આયુષ્ય મળશે અને તમારા સપનાનું ઘર વધુ ને વધુ વર્ષો સુધી ટકી શકશે. આવું જ અગર આપ વોટરપ્રૂફિંગ કરાવવા માંગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ જે છે એ આપના સરફેસની સર્વે કરવા માટેનો છે. આ સર્વે કરવા માટેનો વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે. અને અગર આપ મને સંપર્ક કરવા માંગો છો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ કોન્ટેક્ટ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. વધુ વિગત માટે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ પર બનેલા રહો. સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને વધુ વિગત માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી મને એટલે કે કેતન મહેતાને આપ સંપર્ક કરો. મહાદેવ હર.